ફ્રેન્ડ્સ, ઘઉં ભરવાની સિઝન આવી ગઈ છે. તો આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ કે કઈ કઈ કાળજીઓ રાખવાથી આખું વર્ષ માટે ઘઉં બગડતા નથી. નથી એમાં જીવાત પડતી કે નથી એમાં ભેજ લાગતો. વળી ઘઉં ભરવાનો ચોક્કસ સમય કયો એ પણ જોઈશું. અને દવા કે કેમિકલનો ઉપયોગ કર્યા વગર ઘઉં કઈ રીતે સાચવવા એની કુદરતી રીત પણ જોઈશું. ચાલો તો વિડીયો શરૂ કરીએ. પણ એ પહેલાં જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફ્રેન્ડ્સ, મારી વાત કરું તો હું આ પ્રકારના પીપળામાં ઘઉં ભરું છું અને પીપળાની અંદર આ પ્રકારની પ્લાસ્ટિકની કોથળી રાખું છું અને એમાં ભરું છું, જેથી આખું પીપળું ખરાબ નથી થતું. અને છતાં પણ ખાલી થયેલા પીપળાને સાબુના પાણીથી ધોઈ અને 1 દિવસ માટે તડકામાં સરસ રીતે તપાવી દેવાનું, જેથી ખૂણે કાંચરે જો કોઈ જીવાત હોય તો એ પણ નષ્ટ થઈ જાય. હવે જે પ્લાસ્ટિકની બેગમાં ઘઉં ભર્યા હોય એને પણ સરસ રીતે સાબુના પાણીથી ધોઈ લેવાનું અને ત્યાર પછી એને તડકામાં સૂકવી દેવાનું. અંદરની તરફ અને બહારની તરફ બંને તરફ ફેરવીને સૂકવવાનું, જેથી એમાં ભેજ ન રહે. તો આટલું કામ સૌથી પહેલાં કરી દેવાનું. હવે જોઈએ કે ઘઉં ખરીદવાનો સમય કયો. તો માર્ચ મહિનાના બીજા કે ત્રીજા વીકમાં ઘઉં માર્કેટમાં આવી જતા હોય છે. તો એ સમયે જ ઘઉં લઈ લેવા જોઈએ. આમ તો એ એપ્રિલ મહિનો આખો મળતા હોય છે, પણ શરૂઆતમાં લઈ લો તો વધારે સારું. હવે ઘઉં લીધા પછી એને તડકામાં સરસ રીતે તપાવવાના હોય છે. તો સવારે 10-10:30ના સમયે જ્યારે અગાશી એકદમ સરસ તપેલી હોય ત્યારે જ એના ઉપર ઘઉં પાથરવાના, જેથી નીચેથી અને ઉપરથી બંને તરફથી સરસ ગરમી ઘઉંને મળી રહે. હવે કયા ઘઉં ભરવા એ તમારી ચોઈસ છે. તમે તમને ગમતા કોઈ પણ ઘઉં ભરી શકો. હું શરબતી ટુકડી ઘઉં જે આવે છે એ હંમેશા ભરું છું. હવે ઘઉંને તપાવવા માટે તમે કોઈ કપડું પાથરી અને એના ઉપર પણ ઘઉં પાથરી શકો, પણ હું ડાયરેક્ટ નીચે જ પાથરું છું. પણ એના માટે અગાશીને અગાઉથી ધોઈ અને તૈયાર રાખવી પડે. તો આ રીતે બધા ઘઉંને ખુલ્લા કરીને સરસ રીતે પાથરી દેવાના. સવારથી સાંજ સુધી એને તાપમાં રાખવાના અને દિવસ દરમિયાન વચ્ચે વચ્ચે એમાં 1-2 વાર હાથ ફેરવી લેવાનો. અને સાંજના સમયે ઠંડક થાય એ પહેલાં ઘઉંને ફરી પાછા બેગમાં ભરી લેવાના. બધા ઘઉં ભરાઈ જાય ત્યાર પછી 1-2 કલાક માટે આ રીતે ખુલ્લા રાખવાના, કારણ કે ઘઉં થોડા ગરમ હોય છે, તો એ ઠંડા થાય ત્યાં સુધી ખુલ્લા રાખવાના. હવે આ છે ઘઉં ચાળવાનો ચાળણો. તો આ ચાળણામાં ઘઉંને ચાળી લેવાના. આજકાલના ઘઉંમાં તો વધારે કંઈ વણવાનું હોતું નથી, માટે માત્ર ચાળીને ભરી દઈએ તો પણ ચાલે. આ રીતે હાથથી ઘસી લેવાનું, જેથી ઘઉંના જો ટુકડા હોય અથવા તો ઝીણા ઘઉં હોય એ બધા છૂટા પડી જાય. અને જો કોઈ કચરો હોય તો એને ચાળણામાં જ જોઈ લેવાનો. અને આ રીતે બધા ઘઉં ચાળી લેવાના. અને હવે આવે છે ઘઉં ભરવાનું છેલ્લું સ્ટેપ, જેના માટે એક તગારામાં અથવા તો મોટી કથરોટમાં થોડા ઘઉં લઈ લેવાના. અને આ છે પારાની ગોળી, જે તમે ઘઉંમાં આ રીતે છૂટી છૂટી રાખીને ઘઉં આખા વર્ષ માટે સાચવી શકો છો. પણ જો આ રીતે ગોળી તમે રાખવાના હો તો છૂટી રાખવાના બદલે આ પ્રકારની પોટલીમાં રાખવાની, જેથી ગોળી ઘઉં સાથે ડાયરેક્ટ સંપર્કમાં ન આવે. પણ આપણે આ રીતે નથી કરવાના. તો અહીં મેં લીધું છે દિવેલ કે એરંડિયું, તમે કંઈ પણ કહી શકો. તો કોઈ પણ સારી બ્રાન્ડનું દિવેલ લઈ લેવાનું અને લગભગ 5 કિલો ઘઉંમાં 2 મોટી ચમચી જેટલું દિવેલ ઉમેરી દેવાનું. ત્યાર પછી ઘઉંના દરેક દાણાને દિવેલ સરસ રીતે લાગી જાય એ રીતે એને એકદમ મસળીને મિક્સ કરી લેવાના. તો આ રીતે બધા ઘઉં ઉપર સરસ રીતે દિવેલ લાગી જાય ત્યાર પછી એને પીપળામાં ભરી દેવાના. પીપળાની અંદર પ્લાસ્ટિકની બેગ તો રાખવાની જ. આ રીતે કરવાથી પીપળું તો ખરાબ નથી જ થતું, પણ ઘઉં પણ વધારે સુરક્ષિત રહે છે. દિવેલથી મોઈને ઘઉં ભરવાની રીત ખૂબ જ જૂની અને એકદમ સુરક્ષિત છે, જેનાથી ઘઉં બગડતા તો નથી જ, પણ સ્વાસ્થ્યને પણ નુકસાન નથી થતું. અને મેં જે આપી છે તે બધી ટિપ્સ તમે જો ફોલો કરશો તો તમારા ઘઉં એક શું 2 થી 3 વર્ષ સુધી ખરાબ નહીં થાય. ચોમાસામાં જ્યારે તમે ઘઉંનો ઉપયોગ કરો
ત્યારે પ્લાસ્ટિકની બેગ અને પીપળું બંને બરાબર કાળજીથી બંધ કરવાના. થોડા ઘઉં ભરાય પછી પ્લાસ્ટિકની બેગને આ રીતે ખેંચીને ઊંચી કરી લેવાની, જેથી અંદર થોડી જગ્યા થાય. ત્યાર પછી આ રીતે અંદર લાકડી ખોસવાથી પણ થોડી જગ્યા ઘઉંમાં થાય છે. પ્લાસ્ટિકની બેગમાં ઘઉં ભર્યા છે તો ડાયરેક્ટ પીપળામાં ભરીએ એના કરતાં થોડા ઘઉં ઓછા સમાય છે, પણ ઘઉં એકદમ સુરક્ષિત થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, મારો ઘઉં ભરવાનો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો, જેથી ઘણા બધા લોકોને એનો લાભ મળે. હવે છેલ્લે પ્લાસ્ટિકની બેગને આ રીતે દોરીથી ટાઈટ બાંધી દેવાની, જેથી એમાં પતંગિયા કિલ્લા કંઈ પણ પ્રવેશ નહીં કરી શકે. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.